વડોદરાથી ગ્રાઉન્ડ રિપોર્ટ. પોલીસ બનવા આવેલા યુવાનો માટે ઠાકોર સેના બની સારથી વડોદરા. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા આપવા માટે વડોદરા શહેરમાં રાજ્યના ખૂણે ખૂણેથી ઉમેદવારોના ધાડે ધાડા ઉમટી પડ્યા હતા. આ પરીક્ષાર્થીઓને અજાણ્યા શહેરમાં રહેવા, જમવા કે ચા પાણીની કોઈ જ તકલીફ ન પડે એ માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વડોદરા અને વડોદરા ક્ષત્રિય ઠાકોર પોલીસ પરિવાર દ્વારા એકદમ નિઃશુલ્ક અને જબરદસ્ત સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આખોય સેવા યજ્ઞ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વડોદરાના પ્રમુખ શ્રી વિશાલસિંહ ઠાકોરની આગેવાની અને માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પડ્યો હતો. સમાજના જુવાનિયાઓ અને કાર્યકરોએ રાત દી જોયા વગર ખડે પગે મહેનત કરીને પરીક્ષા દેવા આવેલા ભાઈઓ બહેનોને કોઈ જ વાતે ઓછું ન આવવા દીધું. અહીં નોંધવું ઘટે કે આદરણીય અલ્પેશજી ઠાકોરે આજના યુવાનો, ભણતા છોકરાઓ અને જરૂરિયાતમંદોની સેવા માટે જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો પાયો નાખ્યો હતો, એ સેવાનો ભેગ આજે વડોદરાની ધરતી પર રૂઢી રીતે સાકાર થતો દેખાયો. સમાજના દીકરા દીકરીઓ ભણી ગણીને સરકારી નોકરીએ લાગે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેદાન મારે એ માટે ઠાકોર સેના હરહંમેશ પડખે ઊભી છે એવો હુંકાર પણ કાર્યકરોએ કર્યો હતો. પરીક્ષા આપીને છૂટેલા વિદ્યાર્થીઓ અને ભેગા આવેલા વાલીઓએ આ નિસ્વાર્થ સેવા જોઈને આયોજકો પર હેત વરસાવ્યું હતું અને અંતરથી આભાર માન્યો હતો. ટૂંકમાં કહીએ તો આવા પાયાના અને પ્રેરણાદાયી કામોથી ઠાકોર સમાજની એકતા અને સેવાભાવની મહેક આખા ગુજરાતમાં વધુ મજબૂત બની રહી છે. આપણા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ એવા અલ્પેશભાઈ ઠાકોર કે જેમના માર્ગદર્શન હેઠળ આપણે સમગ્ર પ્રોગ્રામ કરી રહ્યા છે. તમે ગુજરાતના ખૂણે ખૂણેથી દરેક જગ્યાએથી આવો છો તો તમારા વિસ્તારોમાં પણ ઠાકોર સેના એક્ટિવ છે, જે ખડે પગે ઊભા રહે છે. રાત દિવસ ગમે ત્યારે કોઈ એક્સિડન્ટ થયું હોય ત્યારે બ્લડની સેવા આપે છે. અહીં જેમ કે અમે વડોદરામાં અમે બ્લડની સેવા આપીએ છીએ, સાથે સાથે રથયાત્રા, કોઈ બી ધાર્મિક પ્રોગ્રામ હોય એમાં સેવા આપીએ છીએ. તો આપ સૌને કંઈ બી જરૂર હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને આપ સૌને અહીંયા ઉપસ્થિત થયા છો, સારા એવા માર્ક્સથી તમે લોકો ઉત્તીર્ણ થાવ તો એના માટે શુભકામનાઓ પાઠવું છું. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ભાઈઓ બેસે છે, એક વિડીયો લઈ ભાઈઓ બેસે છે, બહેનો અને વાલી સાથે જે પેરેન્ટ્સ સાથે એમના પપ્પા છે, ફાધર છે, એમના મધર છે, એટલા જ ખાલી ઉભા થાય.